નમસ્કાર મિત્રો, કરોડા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર દોડિયા. મિત્રો, યુનિક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 16 વર્ષથી પ્રજ્ઞાચક્ષુ, મૂક, બધિર, શારીરિક અને માનસિક રીતે ક્ષતિગ્રસ્ત જે સેરેબલ પાલ્સી સહિતની તમામ દિવ્યાંગતાઓ એમના માટે પ્રવૃત્તિ કરી રહી છે અને ઘણી બધી સ્પોર્ટ્સની પ્રવૃત્તિ પણ એમના નેજા હેઠળ થઈ રહી છે. તો આવો એમને મળીએ, એટલે કે શૈલેષભાઈને મળીએ આપણે. અને હમણાં જ જે ટીમ વોલીબોલમાં રાજકોટમાં પસંદ થઈ છે અને હવે રાજ્ય કક્ષાએ રમવા જવાની છે એની થોડી વાત કરીએ. નમસ્કાર શૈલેષભાઈ. નમસ્કાર શૈલેષભાઈ, પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન. ટીમ છે એ સરસ રીતે સારું પરફોર્મન્સ કરી અને હવે આગળ રમવા જવાની છે. તો મને થોડીક તમારી સંસ્થાની વિગત આપો થોડીક. જે અમારી સંસ્થા યુનિક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ પેરાલિમ્પિક કમિટી ઓફ રાજકોટ અને મોરબી તરીકે ઘણા વર્ષોથી કાર્ય કરી રહી છે, જેમાં દિવ્યાંગોને વિવિધ રમતોમાં પ્રેરણા આપી, ઉત્સાહ આપી અને સહકાર આપી એ લોકોને આગળ નેશનલ ઇન્ટરનેશનલ સુધી જાય તેવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. એ પ્રયત્નોમાં ઘણી વખત તમને આપની સાથે અને અમે ઘણી વખત વાત કરેલી છે. આજે ખાસ જે આપણે અહીંયા મળી રહ્યા છે ત્યારે એનો એક આશય એ પણ છે કે પ્રથમ વખત રાજકોટ જિલ્લામાંથી દિવ્યાંગ મહિલાઓની વોલીબોલ ટીમ રાજ્ય કક્ષાએ રમવા જઈ રહી છે. આ પેલો પ્રથમ એવો બનાવ છે કે ઓર્થોપેડિક દિવ્યાંગ મહિલાઓ વોલીબોલની સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ રમવા જતી હોય અમદાવાદ, ત્યારે ખરેખર ગર્વ લેવા જેવી બાબત છે કે હવે ખાલી દિવ્યાંગ પુરુષો જ નહીં પણ દિવ્યાંગ મહિલાઓ પણ આપણે ગુજરાતીમાં કઈ રીતે કાઠું કાઢી રહી છે, એ પોતાની હિંમત પ્રમાણે આગળ વધી રહી છે. હજી અમારી એવી શુભેચ્છાઓ છે કે વધુ ને વધુ હજી આગળ વધે. મહિલાઓને મળીએ. જી 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 સર, જી સર. મારું નામ સિયાળ પ્રભા છે. હું વોલીબોલની ટીમની કેપ્ટન છું. પ્રથમ વખત જ રાજકોટમાં જે ખેલ મહાકુંભ થયો એમાં જે પહેલી જ વખત વોલીબોલ ટીમ જે રમવા માટે તૈયાર થયેલી ચાર ટીમમાં અમારી ટીમનો પ્રથમ નંબર આવ્યો. એટલા માટે હવે અમારે રાજ્ય કક્ષાએ જે રમવા જવાનું છે એ નડિયાદ ખાતે જે રમવા જવાનું છે એ તાજેતરમાં જ 12 તારીખે રમવા જઈશું અમે. અને મારી ટીમ અત્યારે જુસ્સાભેર એવી મહેનત કરે છે અને મારી ટીમ અત્યારે તૈયાર છે કે હવે અમે આ ખેલ મહાકુંભમાં ટીમ લઈને રમવા જઈએ. નમસ્કાર, મારું નામ છે ચાવડા ચેતના. અમે યુનિક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ પંડ્યાએ અમને જણાવ્યું કે મહિલાઓ પણ જે રીતે પુરુષો આ બધા ગેમ રમે છે એવી રીતે મહિલાઓ પણ રમી શકે છે. અમને પ્રથમ વખત શૈલેષભાઈ પાસે જાણવા મળ્યું કે આવી રીતે મહિલાઓ રમે છે. પછી શૈલેષભાઈ બધાને ટીમને તમારે કેવી રીતે રાખવા છે, પછી અમે બધા ટીમ આ પ્રભાબેનની સાથે અમે ટીમ બનાવી. પછી પ્રભાબેન સાથે બીજી ઘણી બધી ટીમો 4 ટીમો થઈને અમે રમ્યા. અમારો નંબર આવ્યો અને હવે જ અમે નડિયાદ ખાતે રમવા જવાના છીએ. અસ્સલામ વાલેકુમ. મારું નામ કૈડા ફરીદાબેન છે. અમે વોલીબોલ રમવા જઈ રહ્યા છીએ નડિયાદ. પહેલી વાર અમે રાજકોટ રમ્યા હતા. શૈલેષભાઈ અમને ઘણો ઉત્સાહ બતાડે છે કે તમે જીતીને આવજો અને અમે ઇન્શાઅલ્લાહ એમનું નામ રોશન કરશી. પ્રભાબેન અમારા કેપ્ટન છે, ચેતનાબેન, મયુરીબેન અને આ બેન, અમે બધા જઈ રહ્યા છીએ. ઇન્શાઅલ્લાહ જીતીને આવશે. નમસ્કાર, મારું નામ ધારા કિશોરભાઈ કનૈયા છે. હું પહેલી વખત આ રીતે રમવામાં આગળ આવી છું અને અત્યાર સુધી મેં ક્યાંય ભાગ નથી લીધો. પહેલી વાર જ ભાગ લીધો છે અને હું આ લેવલે પહોંચી છું એનો મને ખૂબ જ આનંદ છે. અને આમાં મને આગળ વધારવામાં મુખ્ય શૈલેષભાઈનો હાથ છે, કારણ કે શૈલેષભાઈ મને 3-4 વખત કીધું કે તું આમાં ભાગ લે, તને વાંધો નહીં આવે, તું આમાં આગળ વધીશ. અને મારી ટીમનો મને ખૂબ સપોર્ટ છે દરેક જગ્યાએ. થેન્ક યુ બધાનો. શૈલેષભાઈ, વોલીબોલ તો ખરું જ, વોલીબોલની ટીમ તો જાય જ છે સ્ટેટમાં રમવા માટે, પણ એ સિવાય બીજી કઈ કઈ રમતો છે? સર, અમારી ક્રિકેટ ટીમ ગયા વખતે પણ રાજ્ય કક્ષાએ 3જો નંબર આવેલી દિવ્યાંગોની, અને આ વખતે પણ એ પણ રમવા જઈ રહી છે. અને કદાચ આપણે ટૂંક સમયમાં જ આપણે આપણા શ્રોતાઓ સાથે એમની મુલાકાત કરાવશું અને એ લોકો વધી રહ્યા છે. એ ઉપરાંત પાવર લિફ્ટિંગમાં હમણાં નેશનલ જીતા, અમે ટેબલ ટેનિસમાં નેશનલ જીતા છીએ. અને પેરા ફેન્સિંગ નામની નવી ગેમ આવી રહી છે, ત્યારે પણ અમારી એક છોકરી હમણાં એમાં
સુપર 7 માં આવી છે હમ. આ વખતે જ. હમ. તો અમે હજી નવી નવી ગેમ્સમાં રાજકોટ અને ગુજરાત આગળ વધે એવા પૂર્ણ પ્રયત્ન કરશું વાહ. ને ગુજરાતનું નામ રોશન કરીએ એવી અમારી આશા છે. તો ખૂબ ખૂબ આભાર આપનો, ધન્યવાદ. કરુણા ટોક સાથે જોડાયા, અમારી સાથે વાત શેર કરી, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, આપનો પણ આભાર સર. જી સર.